વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી ઓનલાઈન ક્લાસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 ભણતા રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, બરાબર. એમાં આજે ટોપિક લેવાનો છે મોલ સંકલ્પનાઓ. ખૂબ અગત્યનો એક ટોપિક છે આ મોલ સંકલ્પનાઓ. આપણે જ્યારે અગાઉ જે 7 રાશિઓ જોઈ ગયા તેમાં એક રાશિ હતી આ મોલ, બરાબર. એ આપણને ખ્યાલ છે. ઓકે, તો કેવી રીતે આની જરૂર શા માટે પડી, કેવી રીતે એમ કહી શકાય કે અસ્તિત્વમાં આવી, બરાબર, અને શું આનો લઈને ફાયદો શું, એ બધી વસ્તુની વાત આજે આપણે આ લેક્ચરમાં કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ ખ્યાલ છે કે પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. જ્યારે કોઈ વસ્તુ અતિ સૂક્ષ્મ હોય અથવા અતિ વિશાળ હોય તો પછી એની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ પડતી હોય છે, બરાબર. પરમાણુને ગણવા હોય તો એ જરાક એવા જથ્થામાં ખૂબ બધા હોય તો એને ગણવા ખૂબ મુશ્કેલ પડે. તો એની માટે આ સંકલ્પનાનો વિચાર આવ્યો, મોલ સંકલ્પના. ઓકે, જેમ કે હું તમને આપણે વ્યવહારિક ઉદાહરણ લઈશું એટલે થોડું વધારે સમજ પડે. હું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે 1 ડઝન કેળા ખરીદવા ગયા, 1 ડઝન કેળા, બરાબર. તો આપણે તરત જ બોલશું 1 ડઝન કેળા એટલે કેટલા નંગ થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ 12 નંગ. આપણને એ ખ્યાલ છે 12 નંગ, બરાબર. તો 12 નંગ જે છે એ મોટી સંખ્યા હતી, એને આપણે કન્વર્ટ કરી 1 ડઝન એવો શબ્દ લાવ્યા આપણે. ઓકે, એવી રીતે આપણે એક કોડી એવો શબ્દ આપણે પહેલા વાપરતા હતા. એક કોડી ઘણા સાંભળ્યો હોય અથવા ન સાંભળ્યો હોય તો એક કોડી એટલે કેટલા થાય? તો કે 20 નંગ થાય. કેટલા થાય? 20 નંગ. ઓકે મિત્રો, એના પછી આપણે એક ગ્રોસ આવો શબ્દ વાપરતા હતા. એક ગ્રોસ એટલે કે વિદ્યાર્થી મિત્રો 144 નંગ થાય. તો તમે જોયું આ વસ્તુ કે ભાઈ આ જે મોટી સંખ્યા હતી એને કન્વર્ટ કરવા માટે એક બીજો શબ્દ વપરાણો. 144 ને બદલે ગ્રોસ કીધો, 20 નંગને બદલે કોડી કીધી અને 12 નંગને બદલે 1 ડઝનનો આપણે વાત કરવામાં આવી. તો મિત્રો આ જ રીતે આના જ અનુસંધાનની અંદર આપણે મોલ સંકલ્પનાઓ આપણને લાગુ પાડવામાં આવી, બરાબર. મોલ સંકલ્પના એટલે શું, બરાબર. અને આપણે એકદમ વ્યાખ્યા આપી હોય કે ભાઈ 1 મોલ એટલે શું, 1 મોલની વ્યાખ્યા આપી હોય, બરાબર. 1 મોલ એટલે શું? 1 મોલ એટલે કે પદાર્થનો એટલો જથ્થો, બરાબર, કે ભાઈ એની અંદર કે જે 12 ગ્રામ કાર્બનનો જે સમસ્થાનિક છે એને પરમાણુની સ્પીસીસ ધરાવે, એવું કહેવા માંગે એ, બરાબર. 1 મોલ એટલે કે પદાર્થનો જથ્થો, બરાબર, કે જે 12 ગ્રામ જે કાર્બન 12 જે છે જે એનો સમસ્થાનિક એના પરમાણુ જેટલા થાય તેટલો જથ્થો. 1 મોલની વ્યાખ્યા શું આપી એક વખત હજુ સમજી લઈએ કે 12 ગ્રામ પરમાણુમાં જેટલા પરમાણુની સંખ્યા છે એ સંખ્યાને 1 મોલ કહેવામાં આવ્યો, બરાબર. 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ જે કાર્બન જે છે એમાં રહેલા પરમાણુઓ ધરાવે છે તે, બરાબર. તો આપણને હવે એક પ્રશ્ન થાય કે 1 મોલ જે છે એ 1 મોલ એમ કહી શકાય કે કેટલા પરમાણુઓ? તો પહેલાં આપણે એ જરા શોધી લઈએ 1 મોલમાં પરમાણુની સંખ્યા કેટલી. 1 મોલમાં પરમાણુની સંખ્યા તો કે ભાઈ અહીંયા આપણે કાર્બન 12 ને જરાક આપણે કેન્દ્ર બિંદુમાં લઈએ. કાર્બન 12 કે જે આપણો કાર્બન જે અલગ અલગ છે એના સમસ્થાનિકો છે, એના સમસ્થાનિકોની એમાંનો એક છે કાર્બન 12. કાર્બન જે ખરો ને એના એક પરમાણુનું વજન, એક પરમાણુ જે છે ને એનું વજન અહીંયા માપવામાં આવ્યું હતું. તો એનું વજન આપણે થાય 1,99,2648 1.99,2648 ગુણ્યા 10⁻23 ગ્રામ. આટલું વજન થાય છે કોનું? એ કાર્બનના એક પરમાણુનું વજન. કેટલા ગ્રામ થાય? એકવાર ફરીવાર બોલું, 1.99,2648 ગુણ્યા 10⁻23 ઘાત
ગ્રામ એટલું થાય વજન, એક કાર્બનનું એક પરમાણુ હોય એનું. રેડી. હવે આપણે અહીંયા શું કીધું છે, 1 મોલ માટે એટલે કે 12 ગ્રામ કાર્બન કીધા. તો 12 ગ્રામ કાર્બન એટલે કે અહીંયા બરાબર આપણે વાત કરવી હોય તો લખી શકાય 12 ગ્રામમાં, બરાબર. આને આપણે ઊંધો હવે વાત કરીએ કે જો 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર કાર્બનનો એક પરમાણુ થતો હોય, કાર્બનનો કેટલા પરમાણુ થાય, એક પરમાણુ, બરાબર, એક કાર્બન પરમાણુ. ઓકે, તો તમારી પાસે 12 ગ્રામ જેટલું વજન છે, તો એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આપણે લખવું હોય તો લખી શકાય 12 ગુણ્યા 1 ના છેદમાં 1.992648 ગુણ્યા 10⁻23. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આનું સાદું રૂપ આપશો, બરાબર, ત્યારે આપણને ખ્યાલ આવશે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય. કેટલા થાય? 6.022 ગુણ્યા 10⁻23. એટલા માટે હવે આપણે માટે એક આંકડો ફિક્સ થઈ ગયો કે 1 મોલ એટલે કે પરમાણુ કે અણુ કે જે હોય તે કેટલા, તો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ, બરાબર. 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ એટલે શું થઈ જાય? 1 મોલ. હું એમ બોલું, 1 મોલ પાણીના અણુ, તો 1 મોલ, મોલ માટે એક શબ્દ થાય, કેટલો આંકડો થાય? મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23, બરાબર. જેમ અહીંયા એક શબ્દ હતો કે ડઝન એટલે કે 12, કોડી તો કે 20, તો એ મોલ માટે 6.022 ગુણ્યા 10⁻23. યાદ રાખી લેવાનું છે, બરાબર. કેવી રીતે આવ્યું એ આપણે અહીંયા કાર્બન 12ના પરમાણુ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે કાર્બન 12 વ્યાખ્યા એક કીધી કે મોલ કોને કહીશું, તો કે મોલ એટલે 12 ગ્રામ જે કાર્બન છે એમાં પરમાણુની જે સંખ્યા છે એને આપણે મોલ શબ્દ કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ, બરાબર, તો એમ કહી શકાય કે કાર્બન 12માં પરમાણુની સંખ્યા આપણે શોધી, કેટલી મળી? 6.022 ગુણ્યા 10⁻23 આપણને સંખ્યા મળી. તો મોલ એટલે આપણે હવે અહીંયા યાદ રાખવાનું તમારે ફરજિયાત, મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23, બરાબર. મિત્રો, બીજી એક વાત અહીંયા એવી કહેવાની છે કે આ જે 10⁻23 જે છે એ કદાચ એક વખત આમ વિચાર તો કરો, બિલીવ તો કરો કે આ શૂન્ય, આ 10⁻23 છે, 23 શૂન્ય આપણે અહીંયા 6ની પાછળ મૂકીએ, જોઈએ કેવડો મોટો આંકડો થાય, 6, બરાબર. હવે આપણે આ 23 જે છે એને આપણે મૂકશું 1 2 3 4 5, વિચારો આવડી મોટી રકમ લખવાની થાય. 12 ગ્રામ કાર્બન લેશો તો એટલા પરમાણુ હશે. તો આ લખવી ખૂબ જ એટલે ખૂબ જ હાસ્યાસ્પદ અને થોડીક મુશ્કેલી, ઘણી મોટી મુશ્કેલી ભરી છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એને ઘાત સ્વરૂપમાં દર્શાવીએ છીએ, અને એ ઘાત સ્વરૂપને આપણે એક નવો અચળાંક આપવો પડે, અને એ અચળાંકને આપણે કહીશું એવોગ્રેડો અચળાંક. એવોગ્રેડો અચળાંક એટલે અહીંયા એવોગ્રેડો અચળાંક એટલે કોણ? તો કે એવોગ્રેડો અચળાંક એટલે કે એને આપણે Na નામ આપશું, અને એવોગ્રેડો અચળાંક એટલે એનું મૂલ્ય પણ થાય 6.022 ગુણ્યા 10⁻23. તો મેં તમને બે શબ્દ કીધા, 1 મોલ એટલે શું થાય? 6.022 ગુણ્યા 10⁻23. એવોગ્રેડો અચળાંક એટલે શું થઈ જાય? 6.022 ગુણ્યા 10⁻23. તો આ રીતે મિત્રો આપણે બે શબ્દને આપણે યાદ રાખવાના છે. હું કદાચ એમ બોલું, ચાલો 1 મોલ H2O ના અણુ, તો તમારે અહીંયા મોલ માટે તમારે શબ્દ લગાડવાનો 6.022 ગુણ્યા 10⁻23. પાછળ અણુ છે ને, તો અણુ લગાડો, અણુ. રેડી? હું એમ બોલું 1 મોલ ઇઝિકલ ટુ 1 મોલ, મારે એવું કેવું છે કે H પરમાણુ, એવું મારે બોલવું છે.
હાઇડ્રોજનના પરમાણુ, 1 મોલ પરમાણુ. તો મારે અહીંયા મોલ માટે તો મારે શું કયો આંકડો લેવાનો? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અને અહીંયા પરમાણુ છે તો પાછળ પરમાણુ લગાડો. કદાચ અહીંયા એમ કીધું હોય કે આયન, 1 મોલ આયન, Na+ આયન, આયન શબ્દ લાગ્યો છે તો આયન લગાડો પાછળ. પણ મોલ માટે તમારો એક જ આંકડો ફિક્સ રહે. કયો રે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. રેડી વિદ્યાર્થી મિત્રો? હજુ મારે આમાં ઘણું શીખવવાનું છે કે હવે અહીંયા હું જે શીખું છું એ થોડુંક આપણે આગળ બધી કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટિવ છે, બરાબર? એટલે અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપજો, બરાબર? શું છે કે ભાઈ મોલ ક્યાંથી આવ્યો, શું આવ્યું, શા માટે, એ બધી ચર્ચા આપણે કરી ગયા, બરાબર? કે ભાઈ હું 12 ગ્રામ ઉપરમાં કાર્બનનો 12 ગ્રામ લઈ લઈએ અને 12 ગ્રામ જે છે એને ગણીએ, બરાબર? એમાં પરમાણુની સંખ્યા મારે શોધવી હોય તો એ સંખ્યાને આપણે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત થશે તો એનો 1 મોલ બરાબરના પરમાણુની સંખ્યા થઈ ગઈ. ઓકે, એ ક્યાંથી આવ્યા બધી ચર્ચા કરી લીધી. હવે થોડીક અગત્યની વાત આપણે આ થિયરીમાંથી કરવાની છે કે જે આપણા એક્ઝામોમાં આવે છે, પ્રશ્નો આવે છે, એની માટેની વાત કરવાની છે, બરાબર છે? તો હું તમને એક સૂત્ર આપું છું કે 1 મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં કે કશે આ નથી, આપણે યાદ રાખવાનું છે. મોલ = વજનના છેદમાં આણ્વીય દળ. મિત્રો, બરાબર? તો અહીંયા જો હું 1 મોલ શબ્દ બોલું, હું શું બોલું? 1 મોલ, 1 મોલ બોલું. અહીંયા બરાબર મોલ બરાબર 1 લઈ લો તો શું થશે? આણ્વીય દળ = વજન. તો કોઈનો પણ 1 મોલ લેવો છે મારે, યાદ રાખજો, શીખવાડું છું, ધ્યાનથી સમજજો આને. કોઈનો પણ મારે 1 મોલ લેવો છે. જેમ કે ઉદાહરણ આપીશ એટલે થોડું વધારે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે હું H2O લઈશ તો H2Oનું આણ્વીય દળ જે છે, એટલે H2Oનું આણ્વીય દળ કેટલું છે? તો કે ભાઈ એનું આણ્વીય દળ તમને બધાને ગણતરી કરતા આવડે જ છે, 18 ગ્રામ છે. એટલું વજન લઈશ તો એ મને 1 મોલ બરાબર થશે. કેટલું થશે? 1 મોલ. અને એટલા મારી પાસે પરમાણુ જોતા હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એના અણુ હશે. અણુ. રેડી? તો મને અહીંયા પાણી માટે કોઈ બરાબર 18 ગ્રામે એના 1 મોલ થાય. તો અહીંયા યાદ રાખજો મિત્રો, હું તમને શીખવાડું છું કે કોઈનું પણ આણ્વીય દળ લઈ લો, એના આણ્વીય દળ જેટલું વજન હોય એ વજન બરાબર 1 મોલ થશે. કોઈનું પણ આણ્વીય દળ લઈ લઈએ એના વજન બરાબર 1 મોલ થશે, બરાબર? કોઈ બી આપણે બીજો જે એક વખત વાત કરીએ તો CH4 મિથેન લઈ લઈએ તો મિથેનનું આણ્વીય દળ કેટલું થાય? કાર્બનનું આપણને 12 બરાબર +4, Hનું 1 એટલે આપણને કેટલું થાય? તો કે 4 ને 2 16 ગ્રામ. તો અહીંયા 16 ગ્રામ તમે મિથેન લેશો તો તમે એને બોલી શકાય 1 મોલ. અને એમાં અણુની સંખ્યા કેટલી હશે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. યાદ રાખજો, આ સૂત્ર બી ખાસ યાદ રાખજો. મોલ = વજનના છેદમાં આણ્વીય દળ, બરાબર? આના પરથી ઘણા MCQ દાખલા, નાના નાના પ્રશ્નો બધા જ તમારા સ્વાધ્યાયની અંદર છે. ઓકે, એ બધું આપણે પછી જોઈશું. રેડી? તો મિત્રો અહીંયા યાદ એક વસ્તુ નાખવાનું, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, બરાબર? એટલા માટે આપણે હું તમને હજુ એક સૂત્ર બોલું છું કે 1 મોલ એટલે તમારે અહીંયા લખી લેવાનું 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અને બીજું એક લખી દેવાનું આણ્વીય દળ જેટલું વજન. આણ્વીય દળ જેટલું વજન. બરાબર? આ લખી દેવાનું. ઓકે, તો આ રીતે મિત્રો આ મોલ સંકલ્પના આપણા માટે
અતિ એટલે અતિ ઇમ્પોર્ટન્ટ સંકલ્પના છે. આના ઉપર આપણું બેઝિક ફંડા કહેવાય. બરાબર. આપણું સૂત્ર બી અહીંયા આપણે લીધેલું છે, મોલ ઇઝિકલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ. બરાબર. આના મદદથી એકાદો એમસીક્યુ બી હું તમને અહીંયા બોર્ડ ઉપર અત્યારે જ કરાવું છું. જુઓ તમે ધ્યાનથી જોજો, એક એમસીક્યુ કરાવું એ. બરાબર. કે માની લો કે ઉદાહરણ તરીકે એક પ્રશ્ન એક આપ્યો કે ભાઈ 32 ગ્રામ CH4 ના મોલ શોધો. ચાલો, તો 32 ગ્રામ CH4 ના મોલ, તો આપણું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. એટલા માટે તમને અહીંયા વજન CH4 નું વજન આપી દીધેલું છે 32 ગ્રામ, પરંતુ એનું આણ્વીય દળ તમને ખબર ન હોય તો તમારે સાઈડમાં શોધવાનું. હમણાં જ આપણે શોધેલું છે એટલે આપણે નથી લખતા 16 ગ્રામ પર મોલ. બરાબર. 16 દુ 32, એટલે અહીંયા કેટલા મોલ થશે? કે 2 મોલ આપણો જવાબ છે. કેટલા મોલ થશે? 2 મોલ. આ એક બેઝિક છે, આને ઉપરથી આપણે આગળ ઘણું બધું શીખવાનું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે કોઈનું પણ આપણું આણ્વીય દળ હશે, એના જેટલું વજન લેશો એટલે એના એટલા મોલ થશે. બરાબર. આ ફંડા ખૂબ યાદ રાખજો. બરાબર. એક વખત આને જરાક જોઈ લો. ઓકે, વ્યવસ્થિત રીતે. મોલ સંકલ્પના જેવી જ એક અગત્યની બીજી થિયરી છે, એ છે આપણી બંધારણીય ટકાવારી. કોઈ પણ સંયોજન હોય, બરાબર, કોઈ પણ સંયોજન હોય, એ સંયોજનના બનાવવા માટે એના ઘટકો હોય. ઉદાહરણ આપું, H2O છે, આ સંયોજન છે. આ સંયોજનની અંદર 2 તત્વોનો સમાવેશ થાય છે. એક છે હાઇડ્રોજન અને એક છે ઓક્સિજન. તો H2O બનાવવા માટે 2 તત્વો આપણા છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. પરંતુ અહીંયા કહેવાનો અર્થ એ થાય કે બંધારણની અંદર, બરાબર, આ જે H2O નું બંધારણ છે તે હાઇડ્રોજનની ટકાવારી કેટલી અને ઓક્સિજનની ટકાવારી કેટલી એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ટકાવારી પ્રમાણ ઉદાહરણ આપું એટલે સમજ પડશે. કે માની લો આ માર્કર પેન છે. આ માર્કર પેન જે ખરી એ આખે આ 100% થઈ ગયા, આખે બની. આના બંધારણ, આના બનાવવા માટે આ જે કેપ કહેવાય, જે ઢાંકણ કહેવાય, બરાબર, એના અમુક ટકા કહેવાય, અને આ જે પાછળનો ભાગ છે એના અમુક ટકા, આ બંનેના ટકા ભેગા થઈ અને આ 100% માર્કર બની કહેવાય. તો મિત્રો અહીંયા સંયોજનમાં પણ આવું જ હોય. અહીંયા જે પાણી જે છે એ બન્યું હોય તો એમાં હાઇડ્રોજનના અમુક ટકા ભાગ લીધો હોય, ઓક્સિજન અમુક ટકા ભાગ લીધો હોય, બંનેના ટકાવારી પ્લસ કરો તો 100% થવી જોઈએ. તો મિત્રો અહીંયા જો તમને ટકા ખબર હોય, બરાબર, તો એ કોઈ માની લો કોઈ અજ્ઞાત તમને સંયોજન આપી દીધું AB2, એવું કોઈ અજ્ઞાત સંયોજન આપી દીધું તમને અહીંયા, બરાબર, તો ભાઈ AB2 નામનું કોઈ અજ્ઞાત સંયોજન છે, કયું છે ખબર નથી. જો તમને એના ટકા આપી દેવામાં આવે, સમજો ધ્યાનથી, કે ભાઈ એ એટલા ટકા ભાગ લે અને બી એટલા ટકા ભાગ લે, તો એના ઉપરથી તમને સૂત્ર મળી શકે કે કયું છે તે. બરાબર. હવે માની લો કે તમને સૂત્ર આપી દીધેલું છે H2O, તો એના ઉપરથી તમને H ના ટકા મળે અને O ના ટકા મળે, એટલે અહીંયા ટકા મળે, ટકાવારી પ્રમાણ મળે. તો મિત્રો મારો કહેવાનો અર્થ એવો થાય, જો તમને ટકા ખબર હોય તો સૂત્ર ખબર પડશે, અને સૂત્ર ખબર હોય તો ટકા ખબર પડશે. તો એ બંને જ આપણે અહીંયા શીખવાના જ છીએ, પરંતુ એમાંનો પહેલો આપણે લઈએ બંધારણીય ટકાવારી. બરાબર, બંધારણીય ટકાવારી. તો મિત્રો આપણે બંધારણીય ટકાવારી માટે, બરાબર, કોઈ પણ સંયોજન હોય એ સંયોજનની અંદર એમાં રહેલા ઘટક તત્વો છે એના એનું કેટલું ટકાવાર પ્રમાણ છે, કેટલા ટકા ભાગ લીધો એણે એ બંધારણ બનાવવા માટે, તો એના માટેનું એક સરસ મજાનું સૂત્ર આપણે અહીંયા લખવું પડે. અને ખૂબ અગત્યનું કે તત્વની, કોઈ પણ તત્વ હોય તત્વની ટકાવારી પ્રમાણ અથવા ટકાવારી જે દળ છે, બરાબર, દળ ટકાવારી એવું આપણે લખીશું. તત્વની દળ ટકાવારી
ઇઝ ઇક્વલ ટુ એ જે તત્વ માટે જે ઘટક જે છે એ ઘટક જે તત્વનું દળ, એ જે ઘટક છે એનું દળ, તત્વનું દળ અપોન મોલર દળ ગુણ્યા 100. બરાબર. ઘણાને સૂત્ર ગોખણ જેવું લાગે, ગોખી નાખે એવું, પરંતુ હું તમને આને સમજાવું કઈ રીતે સૂત્ર બનાવવામાં આવ્યું હોય. બરાબર. તો જો હું તમને એક ઉદાહરણ આપું, કોઈ XY નામનું X2Y નામનું કોઈ તત્વ છે એવું ઉદાહરણ આપીએ આપણે. બરાબર. એનું માની લો કે આપણે મોલર દર આપણને 100 ગ્રામ આપણને ખબર છે કે એનું મોલર દર 200 ગ્રામ આપણે લઈ લઈએ, 200 ગ્રામ છે. તો એક સિમ્પલ રીત છે આપણી પાસે કે 200 ગ્રામ જો તમારી પાસે હોય, બરાબર, મોલર દર જેટલું વજન હોય તો તમે 100% ભાગ લીધો એવું કહેવાય. તો પછી અહીંયા તમને આજે વાયની ટકા પ્રમાણ શોધવું હોય તો વાયનું દળ બરાબર કેટલા ટકા, આવું લખી શકાય કે નહીં લખી શકાય? ખબર પડી કેવી રીતે? આ સૂત્ર કેવી રીતે એવું એ સમજાવું છું. કેવી રીતે કે જો કોઈ X2Y નામનું કોઈ માન લો કોઈ સંયોજન છે, એનો 200 ગ્રામ માન લો લઈ લીધો એનું મોલર દળ, તો 200 ગ્રામે 100% જોઈ ભાગ લીધો કહેવાય. તો વાયનું દળ બરાબર કેટલા, તો એની ઉપર ત્યાં સૂત્ર બનાવ્યું. જો કેવી રીતે કે વાયનું દળ એટલે તત્વનું દળ ગુણ્યા 100 ના છેદમાં આજે પણ છે મોલર દળ 1. બરાબર. આ તો ખાલી સમજાવ્યું કેવી રીતે સૂત્ર આવ્યું એ પ્રમાણે. બરાબર. આનો ઉપયોગ કરતા હમણાં શીખવાડીશ. બહુ સિમ્પલ રીત છે આનો ઉપયોગ કરવાની. માની લો કે આપણે પાણીના ક્યારનું બોલતા હતા, પાણી ઉપરથી જ આપણે જે કે H2O ટકાવાર પ્રમાણ શોધવું હોય, એનું દળ ટકાવારી પ્રમાણ મારે શોધવું હોય તો બેમાં તત્વ, પહેલું તત્વ છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનું દળ ટકાવારી લઈએ તો હાઇડ્રોજનના આપણે તત્વનું દળ કેટલું છે હાઇડ્રોજનનું, બોલો યાદ છે ને તમને? કેટલું થાય? 1. યાદ છે ને? એનું આણ્વીય દળ મોલર પરમાણ્વીય દળ કેટલું છે? 1. પરંતુ પાણીમાં કેટલા H હોય તો કે 2, તો 2 ગુણ્યા 1, બરાબર, ગુણ્યા 100 તો આપણા છે જ. બીજું મોલર દર એટલે આનો આણ્વીય દર આપણે છેલ્લે કેટલું છે આણ્વીય દળ તો કે 18, તો 2 ગુણ્યા 100 ના છેદમાં 18 તો કેટલું આપણને થશે તો કે મિત્રો આપણને થશે 11.18. કેટલું થશે? 11.18. બીજું નંબર સેકન્ડ, ઓનું દળ ટકાવાર પ્રમાણ, ટકાવારી ઓક્સિજનનું દળ કેટલું તો કે 16 ગુણ્યા 100 ના છેદમાં 18 એટલે એનું કેટલું થાય તો કે એનું 88.79. લો આ બંનેના જવાબ આવી ગયો. Hનું દળ ટકાવાર પ્રમાણ અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ. બરાબર. આપણે સાચા છે કે નહીં એ જોવું હોય, ચેક કરવું હોય તો યાદ રાખવાનું આ બંનેના ટકાવાર પ્રમાણ જે ખરા એનો સરવાળો 100ની નજીક થવો જોઈએ. બરાબર. નજીક એટલે 99.99 ચાલે. બરાબર. એ રીતે થવું જોઈએ. ચેક કરી લે. બરાબર. 8 16 ને 1 17 વધી પડી 1 7 ને 8 ને 9 97. બરાબર. 0.999 99.97 ચાલે. ઓકે. તો આ આપણે સાચા છીએ. તો મિત્ર આ રીતે શોધી શકાય આરામથી. બીજું ઉદાહરણ લઈએ, સમજીએ. બીજું ઉદાહરણ લઈએ. બરાબર. માની લો કે બીજું ઉદાહરણ આપણે ટેક્સ્ટ બુકનું જ લઈએ તો અહીંયા આપણે આપી દીધેલું છે ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર તમને અત્યારે લખી દઉં છું, C2H5OH. બરાબર. એનું ટકાર, એનામાં જેટલા તત્વો છે એનું દળ ટકાર પ્રમાણ શોધવાનું છે, પરંતુ એની પહેલાં ઇથેનોલનું મોલર દળ આપણે શોધવું પડે. બરાબર. મોલર દળ શોધવા માટે એનું મોલર દળ તમને બધાને યાદ છે, મારી સાથે ગણતા જજો. 2 ગુણ્યા 12 બરાબર વત્તા 5. હાઇડ્રોજન કેટલા છે? 5 ને 6 છે, એક સાથે જ લઈ લઉં છું. 6 ગુણ્યા હાઇડ્રોજનનું મોલર દળ 1 છે વત્તા ઓક્સિજનનું કેટલું છે? 16. બરાબર. 24 વત્તા 6 પ્લસ 16. બરાબર. 4 ને 6 બરાબર, 4 10 ને 16 બરાબર, વધી પડી 1 2 ને 3 ને 4 46 ગ્રામ પર મોલ. કેટલું થાય? 46 ગ્રામ પર મોલ. ઓકે મિત્રો, હવે આપણે એક એકનું લઈએ. પહેલું લઈએ કાર્બન. કાર્બનનું દળ ટકાવારી, કાર્બનની દળ ટકાવારી આપણે લઈશું એટલે અહીંયા આપણે કાર્બન જે છે એનું
દળ કેટલું છે તે કે 12, પરંતુ 2 કાર્બન છે એટલે 2 ગુણ્યા 12 ગુણ્યા 100/46, બરાબર. તો કાર્બનની આપણે દળ ટકાવારી કેટલી થાય તો 52.14 થાય. કેટલું થાય? 52.14%. બીજા નંબરમાં લઈએ, સેકન્ડ નંબરમાં લઈએ તો H નું દળ ટકાવારી, તો એના આપણે કેટલા થાય? એક સાથે ગણી લેવાનું, અલગ અલગ ગણવાની જરૂર નથી. તમારા સૂત્રમાં એકને એક પરમાણુ 2 વાર 3 વાર અલગ અલગ રીતે દર્શાવ્યું હોય તો એક સાથે ગણી લેવું ચાલે. ઓકે, અહીંયા 5 ને 6 છે એટલે આપણે 6 ગુણ્યા 1 ગુણ્યા 100/46 એન્ડ આના આપણે કેલ્ક્યુલેશન કરજો તો કેટલું થાય? 13.13% થાય. ઓકે, નંબર 3. હવે આપણે લઈ લઈએ ઓક્સિજનનું દળ ટકાવારી લઈએ. ઓક્સિજન માટે આપણે 16 ગુણ્યા 100/46, બરાબર. એનું આપણે સાદુરૂપ આપશું એટલે 34.73 થાય. બરાબર. તો આ રીતે મિત્રો આપણે દળ ટકાવારી પ્રમાણ શોધી શકાય. આમાં મેં કીધું એ પ્રમાણે કે જો તમારે ક્રોસ ચેક કરવા આપણે ખોટા છે કે સાચા છે તો શું કરવું પડે? તો તમારે અહીંયા રહેલા તમામ ટકાનો સરવાળો કરો, 100ની નજીક પહોંચે તો આપણે સાચા છીએ. 99.999897 ચાલે. ઓકે, તો આપણે સાચા છીએ અથવા તો અધરવાઇઝ કંઈક આપણામાં ભૂલ છે, કંઈક વસ્તુ રહી ગઈ છે. આવી રીતે આપણે ઘણા અલગ અલગ ઘટકો જે ખરા, બરાબર, એને આપણે ગમે તેની અંદર ટકાવાર પ્રમાણ શોધી શકાય છે. તમારા પ્રેક્ટિસ માટે હું તમને અહીંયા આપ્યું છું કે તમે CH4માં પ્રેક્ટિસ કરો, બરાબર. એના પછી આપણે બીજું CO2 ની અંદર પ્રેક્ટિસ કરો ટકાવાર પ્રમાણ શોધવા માટે. Na2CO3 માં પણ પ્રેક્ટિસ કરો ટકાવાર પ્રમાણ, બરાબર. આ રીતે આપણે 3 કાપ્યા છે, તમે એને ધ્યાનથી જો અને ટકાવાર પ્રમાણની પ્રેક્ટિસ કરો. ચાલો.